મારું નામ પરમાર અંતાક્ષ શોષકભાઈ, હું ધોરણ 6 ની વિદ્યાર્થી. આજે હું સોમનાથ મંદિર વિશે થોડીક માહિતી આપવા માંગુ છું. ચાલો હવે જાણીએ સોમનાથ મંદિર વિશે. સોમનાથ મંદિર ભારતમાં સૌથી પ્રાચીન પવિત્રમાંનું મંદિર છે. તે ગુજરાત રાજ્યમાં આવેલું છે ને તે વેરાવળ નજીક છે. આ મંદિર 12 જ્યોતિર્લિંગોમાંથી પ્રથમ માનવામાં આવે છે. ચાલો હવે જાણીએ પૌરાણિક માન્યતા. કથાઓ અનુસાર ચંદ્રદેવ પોતાના શ્રાપમાંથી મુક્ત થવા માટે અહીં ભગવાન શિવજીની ઉપાસના કરી હતી. તેથી તે મંદિરનું નામ સોમનાથ પડ્યું, એટલે સોમનાથ. ચાલો હવે જાણીએ પ્રાચીન ઇતિહાસ. સોમનાથ મંદિર અનેક આક્રમણકારો દ્વારા તોડવામાં આવ્યું હતું અને ખાસ કરીને ગંગા નદી ઈસવીસન 1026 આક્રમણ કર્યું હતું. ત્યારબાદ ઘણી વખત મંદિરો તોડ્યા અને ફરી બનાવ્યા. ચાલો હવે જાણીએ આધુનિક પુનર્નિર્માણતા. ભારતમાં સ્વતંત્ર મળ્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નથી મંદિરનું ભવ્ય પુનર્નિર્માણ થયું. 1951 ભારતમાં પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.